આ વર્ષે દેશમાં અને રાજ્યમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાની થીમ પર યોજાનાર છે. બોટાદ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનના સુચારુ આયોજન અન્વયે જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જીનસી રોયના અધ્યક્ષસ્થાને તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જે અનુસાર બોટાદ જિલ્લામાં આગામી 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિન સુધી વિવિધ વિભાગના કાર્યક્રમો, સ્પર્ધાઓ અને એક્ટિવિટીઝ દ્વારા હર ઘર તિરંગા અભિયાન યોજાશે. જેમાં આગામી 8મી ઓગસ્ટ સુધી પ્રથમ તબક્કામાં શિક્ષણ વિભાગ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા, ક્વિઝ, નિબંધ લેખન, ચિત્ર તથા રંગોળી જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાશે. ત્યારબાદ 9મી થી 12મી ઓગસ્ટ સુધીના બીજા તબક્કામાં વિવિધ જગ્યાઓ પર સઘન સફાઈ ઝુંબેશ, સ્વચ્છતા શપથ, તિરંગા યાત્રા અને રેલીઓ યોજાશે. આ સાથે 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ 2025 સુધીના ત્રીજા તબક્કામાં સેલ્ફી વિથ તિરંગા, સ્વચ્છતા સંવાદ, તિરંગા યાત્રા તેમજ સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ તમામ કાર્યક્રમો થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો હેતુ છે. ત્યારે બોટાદ જિલ્લામાં તિરંગાના માન સન્માન સાથે ઉત્સાહભેર તમામ કાર્યક્રમો યોજાય તેની તકેદારી રાખવા કલેક્ટરશ્રીએ આ બેઠકમાં જરૂરી સૂચનાઓ આપી હતી. તિરંગા અભિયાન હેઠળ જિલ્લાના તમામ લોકોને વિશાળ જન ભાગીદારી નોંધાવવા જિલ્લા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો.